આજે ખાટી કેરીનું અથાણું બનાવીશું. એમાં ખાસ કરીને ગૃહિણીને એ બધી માથાકૂટ વધારે રહેતી હોય કે તેલ કેટલું લેશું, કુરિયા કેટલા લેશું, કેટલી કેરી સામે કેટલું હળદર અને મીઠું ઉમેરવું. આ બધા પ્રશ્નોના જવાબ સરસ રીતે અથાણાની રીતમાં મેં બતાવ્યા છે. અને આ રીત પણ મારા સાસુ પાસેથી આપણે શીખીશું. અમુક ટિપ્સ તો એવી છે કે મને પણ ખબર નહોતી, અને એટલું તો સરસ બને છે ને કે સહેજે ચેકણું ન થાય, આખું વરસ લાલ ચટાક રહે, અને ખૂબ સરસ રીતે અથાણાની રીત બતાવી છે. તો જુઓ, પહેલાં ખાટી કેરી લેશું. તો અહીં તમે રાજાપુરી લઈ શકો છો, કેસર લઈ શકો, દેશી લઈ શકો છો, અને લાડવા કેરી એક આવે છે એ પણ લઈ શકો. તો અહીં લાડવા કેરી છે, તો ખાટી કોઈ પણ લેવાય. અને આ જુઓ, વડોદરાની પાદરાની માર્કેટ છે કે અહીં છે ને કેરી ખૂબ સસ્તી મળતી હોય, શાકભાજી ખૂબ સસ્તું મળે. જે વડોદરાના છે એમને તો ખબર જ હશે. તો અહીં 7 કિલો જેટલી કેરી સરસ રીતે આ રીતે મીડિયમ સાઇઝના ટુકડામાં કટ કરી લીધી છે. ત્યાર પછી આપણે તેને 2-3 પાણી વડે ધોઈને ચોખ્ખી કરી લેવાની છે. અને અમુક આવા ગોઠલીના ભાગ હોય તેને આપણે કાઢી લેશું. અમુક તો કટ કરતા સમયે જ નીકળી જતા હોય છે. તો આ બધા ગોઠલીને કાઢી લેવાની છે. ત્યાર પછી મીઠું લેવાનું છે. તો પહેલાંના સમયમાં અથવા તો અમુક ઘરોમાં હજી પણ આવું આખું મીઠું વપરાય છે. એનાથી અથાણું ખૂબ સરસ થાય. અને ન હોય તો પછી આખા મીઠાની બદલે ઝીણું મીઠું પણ લઈ શકાય છે. તો અહીં 2.5 કપ જેટલું મીઠું ઉમેર્યું છે, અને વજન પણ મેં આપેલું જ છે. સાથે હળદર છે તો 1 કપ જેટલી લીધી છે, સાથે વજન પણ આપેલું છે. તો અહીં 7 કિલો કેરી હોય તો આટલું મીઠું અને જે હળદર છે એ જોઈએ છે. અને કદાચ તમે 3 કિલોનું અથાણું બનાવવા માંગો તો આનું અડધું માપ લઈ લેવાનું છે. જો સરસ રીતે હળદર મીઠું બધામાં એક સરખા ચડી ગયા છે. ત્યાર પછી અહીં આપણે ચૂંદડીથી તેને ઢાંકી દીધું છે, જેથી ધૂળ કે કંઈ પણ નાના જીવડા ન પડે. હવે શીંગ તેલ લેશું. એનાથી ગુજરાતી અથાણું બનાવવામાં આવતું હોય છે, અને સ્વાદ પણ ખૂબ સરસ આવે. 2500 ગ્રામ જેટલું શીંગ તેલ છે તેને ગરમ કરવા મૂકી દીધું છે, અને ધુમાડો નીકળે ને ત્યાં સુધી ગરમ કરીશું. તો મસાલો અથાણામાં કેવો ખવે છે ને એ પ્રમાણે આપણે કુરિયા લેવાના હોય છે. 1 કિલો જેટલા મેં કુરિયા લીધા છે. 500 ગ્રામની 2 થેલી છે. અને આ રીતે મોટું વાસણ હોય ને એમાં હંમેશા આપણે મસાલો વઘારવાનો છે, કેમ કે તેલ વધારે પડતું જતું હોય. હવે જુઓ, આ કુરિયા કેવા છે, તમને થોડા કાળા લાગે કેમ કે મેથીના એમાં ફોતરાનો ભાગ છે. તો ખાસ આપણે જ્યારે મસાલો બનાવીએ ને ત્યારે દુકાને લાવતા હોય ને ત્યારે આ વાતનું ધ્યાન કરી લેવાનું. જો અત્યારે એકદમ સરસ ફોતરા વગરનો પીળો કુરિયા છે, પીળા કુરિયાનો ભાગ દેખાય છે, તો આવા લેવાના. 150 ગ્રામ જેટલા મેં ધાણાના કુરિયા લીધા છે. અથવા તો તમારા ઘરમાં જો કુરિયા વધારે ખવાતા હોય ને તો કુરિયા તમે 1.5 કિલો જેટલા પણ લઈ શકો છો. હવે મીઠું લીધું છે 1.5 કપ જેટલું, અને આખું મીઠું છે જેને દળી લીધું છે. વજન મેં સાથે જ આપેલું છે. તો આટલું મીઠું લેવાનું. અત્યારે વધારે કુરિયા છે એટલે મીઠું જો સારું હોય તો જ આખું વર્ષ તમારું આથણું સરસ રહે, ચીકણું ન થાય. 4 મોટી ચમચી પ્રમાણે મરી લઈ લેશું. 4 મોટી ચમચી પ્રમાણે લવિંગ લઈ લેશું. સાથે જ આપણે આ બધું જ મીઠું કુરિયા એક સાથે એક તપેલામાં ઉમેરી દેવાનું છે. અને હિંગ તાજી લેવાની છે, જે 55 ગ્રામ જેટલી લીધી છે. નવું પેકેટ હોય એમાંથી જ લેવી, એટલે સુગંધ ખૂબ સરસ અથાણામાં આવે. 5 થી 6 મોટા સૂકા લાલ મરચાં. અને જો તેલ ગરમ થાય એટલે એક લવિંગ ઉમેરીએ તો આ રીતે લવિંગ છે ફૂટવું જોઈએ, અથવા તો એકદમ ધુમાડો નીકળી જાય એવું કરવાનું. કે જુઓ, તેલ આપણે તરત જ મસાલામાં ઉમેરીએ તો આવું એકદમ ઉકળવું જોઈએ. ત્યાર પછી આપણે 2 મિનિટ ઢાંકીને આમ જ રહેવા દઈએ. ત્યાર પછી સેજ હલાવી લેવાનું છે. એટલે આ રીતે હલાવવાથી બધા કુરિયા છે એ ઉપર નીચે થવાથી એક સરખા શેકાઈ જાય છે. અને ફરીથી આપણે ઢાંકી દેશું, અને 2 મિનિટ થાય એટલે ફરીથી બધું તેલ તેમાં ઉમેરી દેશું. જો એક સરસ ટિપ્સ બાય આપી છે કે ચૈત્ર વૈશાખમાં તરત કેરી આવે એટલે આપણે અથાણું બનાવવા લાગીએ, અને પછી આપણે એ ફરિયાદ કરીએ કે અથાણું આપણું બગડી જાય, ચીકણું થઈ જાય. તો એનું રીઝન છે કે ચૈત્ર વૈશાખમાં ખૂબ ગરમી હોય, ઘરમાંય રહેવાતું ન હોય. તો પેક અથાણું હોય એ કઈ રીતે સારું રહે. હંમેશા થોડાક વાદળા બંધાય ને એટલે અથાણું કરો એટલે આખું વરસ સરસ રહે. એને કહેવાય કે ઠંડી રત આવી ગઈ છે. તો ગવઢિયાના મોઢે આપણે સાંભળીએ કે ઠંડી રત થોડીક થાય એટલે અથાણું બનાવવું, તો પછી એ ચીકણું થાય નહીં. હવે આ કેરીના ચીરિયા છે ને એમાં સરસ એક બાય ટિપ્સ આપી, મને નહોતી ખબર કે જુઓ, આ ચીરિયું છે પીળું છે અને બીજા 2 દેખાય છે થોડાક લીલા છે. તો હજી એક સરખા ચીરિયા છે પલળ્યા નથી, એટલે ફરીથી આપણે તેને થોડોક ટાઈમ આપવો પડશે પલળવા માટે. અને આપણે જનરલી કેવું હોય કે 1 રાત ને 1 દિવસ રહેવા દઈએ છીએ. તો ફરીથી જુઓ, ઢાંકીને આપણે 1 રાત રાખી છે, એટલે કે 2 દિવસ અને 1 રાત એવી રીતે રાખ્યા છે આ ચીરિયાને. એટલે ખૂબ સરસ રીતે પલળી ગયા છે. અને જ્યારે હળદર મીઠું ભેળવવું એટલે આપણે તેને 2-2 કલાકે હંમેશા હલાવતા રહેવાનું છે. અને અત્યારે જો બધાય ચીરિયા છે એને એક સરખો કલર થઈ ગયો છે. પહેલાં લીલા અને પીળા એમ દેખાતા હતા. તો આ રીતે થઈ જાય ત્યાર પછી આપણે તેનું પાણી કાઢીને આ રીતે સૂકવી દેવાના છે. તો આખી રાત માટે અથવા તો સવારે સૂકવો તો સાંજના 6 થી 7 વાગ્યે તમે અથાણામાં ભેળવી શકો છો મસાલા સાથે. તો ચટણી લીધી છે અહીં 2 કપ પ્રમાણે. વજનમાં જોઈએ તો 1 કપમાં 100 ગ્રામ જેટલી છે, એટલે ચટણી 200 ગ્રામ છે. તીખું મરચું લેવાનું હંમેશા, એટલે અથાણું ખૂબ સરસ તમારું રહે છે. અને હળદર લીધી છે અહીં 50 ગ્રામ પ્રમાણે. તો આટલી હળદર થોડુંક હુંફાળું ગરમ હોય ત્યારે ઉમેરવી, અને મરચું છે એકદમ ઠંડુ થતાં ઉમેરી દેવાની છે. તો અત્યારે એકદમ
એકદમ ઠંડુ થઈ જતાં જ આપણે હળદર અને મરચું પાવડર ઉમેર્યું છે. તો ઘણાના ઘરમાં થોડુંક સતપ ગરમ હોય ત્યારે હળદર ઉમેરાતી હોય છે, પરંતુ અત્યારે અમે તો થોડું ઠંડુ થઈ ગયું ત્યારે જ ઉમેરી છે. અને ઉપરનું જુઓ તેલ છે ને એને કાઢી લેવાનું, એટલે તમને અથાણું મિક્સ કરતાં પણ ફાવે અને ઉપરથી તેલ જ્યારે અંદર ઉમેરવું હોય ને ત્યારે પણ ખબર પડે. તો જુઓ ચીરિયા છે એ આખી રાત માટે સૂકવ્યા હતા, એટલે સરસ સુકાઈ ગયા છે. વધારે ન સુકાઈ જાય એનું ધ્યાન રાખવું, નહીંતર આ ચવડ થઈ જાય અથાણું અને ખાવાની મજા આવતી નથી. તો બધા ચીરિયા છે એને સરસ રીતે જુઓ બા મિક્સ કરી રહ્યા છે. ખૂબ સરસ. આપણે અમુક ટિપ્સ તો આપણને ખબર ન હોય, એ આપણને ગળા માણસ પાસેથી શીખવા મળે છે. તો તમને નાની નાની ટિપ્સ પણ મેં બતાવી છે. 3 મોટા ચમચા પ્રમાણે સૂકા ધાણા ઉમેરી દેશું, 100 ગ્રામ જેટલી વરિયાળી તમે ઝીણી લ્યો તો એનો સ્વાદ પણ સરસ આવે અને લીલવણી સરસ અથાણામાં દેખાય છે. તો હવે બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. હવે આ આથણું છે ને જો મિક્સ થઈ જતાં આપણને એમ કે આથણું બની ગયું છે તો ભરવાની ભૂલ નહીં કરવાની. 1 દિવસ અને 1 રાત આમ જ રહેવા દેવાનું, એટલે જે અથાણાનો મસાલો છે એનો સ્વાદ બધોય કેરીના ચીરિયામાં સરસ રીતે આવી જાય. તો જુઓ 1 દિવસ અને 1 રાત રહેવા દીધા છે. અને ઠંડુ થઈ જાય, અને હંમેશા આપણે સાંજના ભાગમાં ઠંડુ થઈ ગયું હોય ત્યારે અથવા સવારમાં ભરો તમે, એટલે અથાણું એકદમ ઠંડુ હોય છે. એટલે ઠંડકમાં અથાણું ભરો ને એટલે સેજે તેમાં ગરમી નથી આવતી. આ પણ એક ખૂબ સરસ બાએ ટિપ્સ આપી છે. તો આ રીતે ભરાઈ ગયા પછી આપણે થોડોક અથાણાના ઝીલા હોય ખાલી રાખવાના, ઉપર સુધી ભરવાના નહીં. અને જે તેલ આપણે કાઢી રાખ્યું હતું ને એ આપણે એમાં 4 આંગળી જેટલું, એટલે કે કહેવાય કે 2 આંગળી પ્રમાણે આમ ઉપર આવવું જોઈએ એટલું આપણે ડૂબાડૂબ રાખવાનું, એટલે અથાણું ખૂબ સરસ રહે આ રીતે ડૂબાડૂબ તેલમાં. અને અથાણાની રીત જો તમને ગમે તો લાઈક અને કમેન્ટ આપી શેર કરજો. ફરી મળીશું. આવજો.